નમસ્કાર દોસ્તો, હું પિનાકીન મારું લક્ષ્યમ એકેડમીમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારા માટે ખુશખબરી કે ગુજરાત હાઈકોર્ટની અંદર 1300+ જેટલી જગ્યા પર ભરતી આવી રહી છે. અત્યાર સુધીની તમારા માટે મોટી અપડેટ. ગુજરાત હાઈકોર્ટમાં 1300+ જેટલી જગ્યા પર ભરતી આવી રહી છે અને આ ભરતી ટૂંક જ સમયમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે. બરાબર છે? તો મિત્રો, ઝડપથી તૈયાર થઈ જાઓ અને ચલો આ જે કઈ ભરતી છે તેની માહિતી મેળવીએ. તમને બધાને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા જ સમય પહેલા જે સ્ટેનોગ્રાફર, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની ભરતી છે તેની જાહેરાત કરવામાં આવી હતી. આ 245 જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેર કરી હતી. ત્યારબાદ બીજી જે ભરતી છે તે ટ્રાન્સલેટરની 16 જેટલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. અને જો કોઈ પણ વિદ્યાર્થીઓએ હજુ સુધી આ ભરતીની અંદર ફોર્મ ભર્યા ન હોય તો ઝડપથી આ ભરતીના ફોર્મ ભરી દેજો. છેલ્લા દિવસની રાહ જોતા નહીં, કારણ કે છેલ્લા દિવસે સાઇટનું કઈ નક્કી હોતું નથી. ને આ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 26/5/2024. એટલે કે તમારી પાસે હવે 4 દિવસ બાકી છે. તો ઝડપથી આ ભરતીના ફોર્મ ભરી દેજો અને આ ભરતીના માં તૈયાર થઈ જાઓ અને તૈયારી શરૂ કરી દેજો. તો ચાલો હવે આ જોઈએ કે હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં કઈ નવી ભરતી આવી રહી છે. તમે મિત્રો, ખાસ 1318 જેટલી નવી ભરતી આવી રહી છે. હવે આ કઈ ભરતી છે? હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ન્યૂઝપેપરમાં આવી જાહેરાત કરવામાં આવી છે કે જે અલગ અલગ 1318+ જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવશે અને જેની અંદર ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર વર્ગ 2, આની પહેલાની જે નોટિફિકેશન હતી એમાં પણ ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 જે છે એની જાહેરાત કરી હતી, જેની 54 જેટલી જગ્યા હતી અને આની પહેલાની નોટિફિકેશનમાં 122 જેટલી જગ્યા હતી. ત્યાર પછી બીજી છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, જેની કુલ 122 જેટલી જગ્યાઓ આપવામાં આવશે. ત્યાર પછી કમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલની અંદર એની 148 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ત્યાર પછી ડ્રાઈવર. મિત્રો, આમાં અલગ અલગ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન પર તમે એપ્લાય કરી શકશો. એ પણ તમને જણાવીશ કે આમાં કઈ એજ્યુકેશન એપ્લિકેશન પર તમે ભરતીમાં ફોર્મ ભરી શકશો. ત્યાર પછી ડ્રાઈવરની જે છે તે 34 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. સાથે સાથે કોર્ટ એટેન્ડન્ટ પટ્ટાવાળા, બરાબર છે, ક્લાસ 4, જેની 208 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. ત્યાર પછી કોર્ટ મેનેજર, જેની 21 જેટલી જગ્યા છે તેના પર ભરતી કરવામાં આવશે. આ જે જગ્યા હતી એ હાઈકોર્ટની અંદર જગ્યા હતી ખાસ. હવે જે જગ્યાઓ આવશે તે જિલ્લા અદાલતો અને ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોમાં આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. જેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 2 અને વર્ગ 3, જેની વર્ગ 2 ની 214 અને વર્ગ 3 ની 307 જેટલી જગ્યા પર ભરતી થશે. અને જેની બધા મિત્રો ખાસ રાહ જોઈ રહ્યા હોય કે બેલીફની પરીક્ષા ક્યારે આવે. આ બેલીફની પણ જાહેરાત થશે કે જેમાં બેલીફની 210 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. બરાબર છે મિત્રો? હવે કોણ આ જે ભરતી છે તેમાં ફોર્મ ભરી શકશે તેની તમને માહિતી આપું તો જે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર છે તેને જે કોઈ પણ ગ્રેજ્યુએટ, જે ઉમેદવાર ગ્રેજ્યુએટ હશે અને સાથે સાથે જેને સ્ટેનોગ્રાફી આવડતી હશે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. પછી જે છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, એમાં પણ ગ્રેજ્યુએટ જ આવશે. બરાબર છે? એમાં પણ ગ્રેજ્યુએટ જ આવશે. એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર જે કોઈ પણ ભરતી આવશે તેમાં ગ્રેજ્યુએટ ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યાર પછી કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ, બરાબર છે, એમાં પણ ગ્રેજ્યુએટ હોઈ શકે છે અથવા 12 પાસ પણ હોઈ શકે અને ગ્રેજ્યુએટ આવી શકે છે. ત્યાર પછી ડ્રાઈવરની જે ભરતી છે એ 12 પાસ ઉપર આવી શકે છે. ખાસ 12 પાસ ઉપર જે ડ્રાઈવરની ભરતી આવી શકે છે. પટ્ટાવાળા માટે 10 પાસ
10 પાસ ઉમેદવારો પણ આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. ખાસ મિત્રો, જે કોઈ પણ ઉમેદવાર 10 પાસ હોય તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ત્યાર પછી કોર્ટ મેનેજર, એમાં આવશે ગ્રેજ્યુએટ. કોર્ટ મેનેજરમાં ગ્રેજ્યુએટ પર ભરતી થશે. હવે વાત કરીએ જે જિલ્લા અદાલતોમાં જે સ્ટેનોગ્રાફર છે તેમાં ગ્રેજ્યુએટ બરાબર છે. જિલ્લા અદાલતોની અંદર ગ્રેજ્યુએટ આવશે અને બેલીફની અંદર 12 પાસ પર ભરતી આવી શકે છે. 12 પાસ પર બેરીફની ભરતી આવી શકે છે. તો મિત્રો, જે કોઈ પણ વિદ્યાર્થીઓ 12 પાસ અને 10 પાસ હોય તે બધા ઉમેદવારો આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે. તો તૈયાર થઈ જાઓ આ નવી ભરતીની અંદર અને તમારી તૈયારીને શરૂ કરી દો. અને તમારી તૈયારી કરવા માટે અમે લક્ષ્યમ એકેડેમી ખૂબ જ તત્પર છીએ. તમારે જે કોઈ પણ વાતનું સોલ્યુશન જોતું હોય તે તમને અમારા માધ્યમથી મળી રહેશે. તો ત્યાર પછી વાત કરીએ તો આ જે ભરતીની જાહેરાત છે હાઈકોર્ટની વેબસાઇટ પર ટૂંક જ સમયની અંદર જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. એટલે મિત્રો, જાજો ટાઈમ નથી. હાઈકોર્ટ દ્વારા થોડા જ સમયમાં આ ભરતીની જાહેરાત કરવામાં આવશે. તો મિત્રો, આ હતી અત્યાર સુધીની તમારી મોટી અપડેટ કે જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવશે. અને ખાસ વાત એ કે આ જે ભરતીમાં કોઈ પણ જાતની કોન્ટ્રાક્ટ સિસ્ટમ કે ફિક્સ પે હશે નહીં. આની અંદર તમે પાસ થશો એટલે ડાયરેક્ટ ફૂલ પગારદાર થશો. બરાબર છે. તો આ ભરતીની તમામ તૈયારી અમે આપને લક્ષ્યમ એકેડેમી અને લક્ષ્યમ એપના માધ્યમથી તમને કરાવશું. એ પણ ફ્રીમાં. બરાબર છે. તમને જોઈતા મટીરિયલ ફ્રીમાં મળી રહેશે. સાથે સાથે જે કોઈ પણ વ્યક્તિએ એટલે કે જે કોઈ પણ ઉમેદવારોએ હજુ સુધી લક્ષ્યમ એપને ડાઉનલોડ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો, જેની અંદર તમને એએમસી, જેએમસી અને આરએમસી ની ડેઈલીની ફ્રી ક્વેશ્ચન બેંક મળી રહી છે. સાથે સાથે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પણ ફ્રી ક્વેશ્ચન બેંક તમને મળી રહી છે. અને આ ભરતી જાહેર થયા બાદ પણ બીજી કોઈ પણ ભરતીની પણ તમને ફ્રી ક્વેશ્ચન બેંક મળી છે. અને મિત્રો, તમારા માટે બીજી બી ખુશખબરી કે થોડા જ સમયમાં એએમસી માટેની ફ્રી મોક ટેસ્ટ તમને આ લક્ષ્યમ એપ્લિકેશનમાં અવેલેબલ થશે. બરાબર છે. તો જે કોઈ પણ ઉમેદવારો હોય, જે કોઈ પણ વ્યક્તિએ આ લક્ષ્યમ એકેડેમી એપને ડાઉનલોડ કરી ન હોય તો ઝડપથી ડાઉનલોડ કરી લેજો. અને એની લિંક અહીંયા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં તમે એએમસી ની ફ્રી મોક ટેસ્ટ આપી શકશો. બરાબર છે. તો આટલું જ હતું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ બીજા કોઈ આવા નવા વિડીયો સાથે. ત્યાર સુધી બધાને મારા જય હિન્દ.